અરે પાછળ તમે જોઈ રહ્યા છો એ પોટ્સ બનાવવાની ફેક્ટરીની અંદર આપણે આવ્યા છે. ચલો બતાવીએ તમને કેવી રીતે પોટ્સ બનતા હોય છે. પ્લાસ્ટિકનું રો મટીરિયલ ભેગું કરવામાં આવે છે અને આનો એક બેચ બને છે કલર પ્રમાણે. બેચ તૈયાર થયા પછી એનું પ્રોસેસ થતું હોય છે, એનો ભૂકો બને. ભૂકા બન્યા પછી જેવું પ્રકારનું પોટ્સ બનાવવાનું હોય એટલું માપસર એનું વજન કરવામાં આવે છે અને આ વજન થયા પછી આ પોટ્સના મોલ્ડની અંદર મૂકવામાં આવતું હોય છે. રો મટીરિયલ આપણું જયારે ચેમ્બરની અંદર જતું હોય છે મોલ્ડ સાથે, તો આ 250 ડિગ્રી સાથે ગરમ થતું હોય છે. જેવો મોલ્ડ હશે એવું મોલ્ડ પ્રમાણે આખું આ પોટ્સ તૈયાર થઈને બહાર આવી જતું હોય છે. હવે તમારે આવા અલગ અલગ પ્રકારના પોટ્સ જે પણ તમારે લેવા હોય તમે લઈ શકો છો. તમારે ઘર હોય, ગાર્ડન હોય, બાલ્કની, સ્કૂલ, કોલેજ, ઓફિસ સ્પેસ હોય કે પછી કોર્પોરેટ બિલ્ડિંગ હોય, દરેક જગ્યા ઉપર આ ક્વોલિટીના જે પોટ્સ છે તમે જો લગાવશો તો વર્ષો વર્ષ સુધી સરસ રીતે રહે છે. અને સાથે આની અલગ પ્રકારની એવી ડિઝાઇન છે તમને એવું લાગશે કે માર્બલના છે. ઘરે જોતા હોય તો પણ તમને મળી જશે. એમની વેબસાઇટ અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. અમદાવાદની ફેક્ટરી ઉપર ટૂર કરવું હોય તો પણ ત્યાં પણ તમે જઈ શકો છો. બધા જ પોટ્સ તમને ત્યાં મળી જવાના છે. ખાલી આવો ને કોન્ટેક્ટ કરો ભાઈ. મસ્ત અને ડ્યુરેબલ વાળા આવા સરસ મજાના પોટ્સ લેવા હોય તો આ જગ્યા ઉપર જ આવવું જોઈએ.